હજી સુધી કેમ નો આવ્યા? તમને કહું છું. મને શું ખબર? પૂછ તારા બાપાને. હવે ખોપડો ચડાવીને જવાબ આપશે. આ હકનો જવાબ દેતા આવડે છે કે નથી આવડતો? તમારું કામ બહુ સારા છે તો હકનો જવાબ આપો. એ તમારે વહીવટ કરવાની જરૂર નથી. આમ બાપ દીકરી સંભાળી લેવું સમજું. હા તો કરો તમે તમારા બાપ દીકરી. મને વચ્ચે ના પાડશો. હા, દવા લેવા ગયા કે બનાવવા ગયા કઈ દશ ન પૂછતી મને તો. એક કામ કરું, હું જ આપણી ખેતરમાંથી દવા લઈ આવું. હું શું કહું તને? હજી સમજી જા. હું તમને શું કહું? હા, મારી તો ઘણી હિંમત ન ચાલતી આવું બધું કરવા હાટું થઈને, બરાબર છે. હા, મને થોડું કઈ સારું લાગશે કે એક અજાણ્યા માણસનો જીવ લેવો, પણ મને તો રૂપિયા દેખાય છે એના, અને મને તો આપણું ભવિષ્ય છે ને આમ હોનાના ઈસકે ઝૂલતા હોય ને એવું દેખાય છે. હા, શું કહું ને તો એટલે મારે તો એને મારવો જોઈએ. હા, તમે ભલા ગમે એટલું મન કરો. બેટા, હા શું કહું? આ કોકનો જીવ લઈને આપણે સુખી ના થઈએ. હા, તમે તમારું પ્રવાસન બંધ કરો ને તો વધારે સારું જો. હવે હા, કોકનું લઈ લઈશું અને કોકને આમ મારી નાખશું ને તો આપણે જિંદગીમાં દુખી થઈ જઈશું. હા, તારા બાપાને સમજાવ ને. હજુ કહું છું, સમજી જા બેટા. હમતા ક્યાં સુખી સેવી આ કોકને મારે પછી દુખી થાવી કે સુખી થાવી એ તો મર્યા પછી ખબર પડશે. અને એ તો ખબર જ છે કે આ છોકરો મરશે ને એટલે આપણે તો સુખી થઈ જાવું. હા, તમારું મોઢું તો છે ને કોઈ દી હારું આજ સુધીમાં રહ્યું નથી ને રહેવાનું નથી, બરાબર? હા, બાપા કઈ દવા લઈને આવ્યા નથી એટલે હું છે ને આપણી વાડીમાંથી દવા લઈ આવું છું. તમને જેમ ઠીક લાગે ને ઈ કરો. એ વાત તો હાચી બા, પણ આ બાપા કઈક મને એમ છે કે પીન તો પડ્યા નહીં હોય ને. ઈ જી હોય ઈ. એવું થશે. હજી સુધી ન આવ્યા એટલે એકાદી પોટલી મારીને ક્યાંય ઢળી ગયા હશે ટીમની જેમ. કાંઈ નહીં, હાલો હું તો એ દવા લઈ આવું ખેતરમાંથી. પછી એ મજાની ખીરમાં નાખીને ખીર હલાઈ નાખી આખી, પછી પીવડાવી દેવી ઓલા છોકરાને. અને આનું ડાસું કોઈ દી હકમાં ન હોય. પણ કેમ સમજાવવા આ લોકોને મારે? બંને બાપ દીકરી મારું માનવા જ રાજી નથી. કઈ નહીં, છે ભગવાન કરે ખરું. બા, હાલે આ દવાની બાટલી. હા, તમે છે ને હા બોલ્યા ભાણામ જે ખીર કાઢો કે નહીં એમાં ભેળો અને હમાઈની ભેળવજો. ત્યાં હું સાહેબને જમવા બોલાવતી આવું. આજ તો એને પેટ ભરીને ખવડાવશું આપણે, હો ને? હા, 2 ટીપા વધુ પડી જાય તો વાંધો નહીં, તમ તારે ઘરની જ દવા છે. હું આવું છું, લ્યો. બા, હા, જમવાની તાળી બરાબર ભરી ને? હે? વાહ. ભૂપત બનાવી લાગે. ભૂપત ક્યાં મેરાયેલા બધા? ક્યાં ગયા? ભૂપત છે? આમ ઓલો ભીમો આવ્યો લાગે છે. પાછો આવ્યો. હું કહું બેટા, તું ઘરમાં જતો રહે. એમાં એવું છે કે આ જુવાન દીકરી ઘરમાં છે અને મુવો ભીમો જોઈ ગયો ને તો પાછો આખા ગામમાં વાતો ફેલાવે. ને તને તો ખબર છે કે જુવાન દીકરીનું ઘર હોય, જે ઘરમાં જુવાન દીકરી રહેતી હોય એ ઘરમાં તને જોઈ જાય તો અમારી ઇજ્જત જાય. તું જતો રહે ને અંદર. કાંઈ વાંધો નહીં બા, હું થોડી વાર અંદર બેસી જાઉં છું અને તમે એની હારે વાત કરી લો. ભલે. હું કહું પછી આવજે હો બેટા. હા બા. હા. હાલો.
મો ભીમો પાછો આવ્યો. એ રામ, આ તારા બાપા આવ્યા નથી હજી. હાલો. આ મો પાછો ભીમો આવ્યો. ક્યારોનો બરાડા નાખો જ ક્યાં ગયો ભૂપત? એ તો વાડીએ ગયા છે. વાડીએ ગયો છે કે પીવા ગયો છે? તમારું શું કામ હતું ઈ કયો ને? આઈ શું કરવા વારા ખલ્લે આવો છો તમે? હું અહીંથી નીકળો અમારા ઘર પાસેથી એટલે મેં થાતો જાઉં. બાજુના ગામમાં સરપંચની ત્યાં ચોરી થઈ છે દાગીનાની ને રોકડા પૈસાની. આ તો એ ચોરનું અમારતા શું કામ પણ? અરે આ તો એમ છે કે તમારા ઘરમાં જવાન છોકરી છે ને એટલે અમારું કહેવાનો ફરજ બન્યો. હા, જવાબ અમે અમાર ઘર અમાર રીતે સંભાળ લે. નહીં આ તો ઉપાધિ હોય ને અમને થોડીક તો હોય ને તમારી. અમાર જરાય ઉપાધિ અમને કરવાની ખબર જરૂર છે નથી. તમને કેટલી આ ઉપાધિ છે. હું ખીર બનાવી છે? હા હા ભીમાભાઈ, હા તમારે આ ખીર ને હું તમને બીજી ખીર આપું. નહીં નહીં કેમ આ કેમ નહીં? હારી આપો ને, કયું ની પડી હતી? માખ્યું કયું? માખ્યું પડી હોય ને. એ નહીં અમારા હાલ છે તમારે પૈસા નથી દેવા અને આ ખીરે નથી ખવડાવી. શું વાંધો છે ખીરમાં? અરે આ લ્યો ને ભાઈ, તાજી ગરમા ગરમ ખીર બસ. હા ખીર મસ્ત છે. આ પૈસા નથી તો આ ખીર ક્યાંથી આવી બધી બની? એ તો અમાર થોડા દાડીના રૂપિયા આવ્યા હતા ને તો થયું કે ક્યારેક તો હારું ભાણું જમવું ને. આ તો આ ઉર્મીને ખાવી હતી ને ખીર તો આજે બનાવી દીધી. હા, હા. મારા પૈસાનું આ તમારા પૈસા મળી જાય ને કેદી? બસ. હવે મળી જાય ને. હા, અમાર બીજી વાર દાડી આવશે ને એટલે પહેલા રૂપિયા તમને આપી દેવું બસ. બસ આ થોડો ટાઈમ આપી દો ને અમને. હા ભીમા. આ હમણાં આના બાપુ આવતા જ હોય અને હા તમે આ એમ જ મને ખીર પી લો. ખીર પી લો. એમને વાર લાગશે કદાચ આવવામાં, તો તમે એવું કરો આ ખીર પીને જાઓ. એમને હું આવે ને તો કહી દે. હા યાદ રાખજો ટાઈમ આપ્યો ઈ. હા ભલે ભલે. ખીર પી લો. કેવી બની? બહુ મસ્ત છે. હા. સારું તો હાલો યાદ રાખજો ટાઈમ આપ્યો ઈ. હા ભલે ભલે. ભૂલતા નહીં કહી દેજો ભૂપતને. આ ઉર્મીના બાપુ આવે ને એટલે હમણાં એમને કહીશું. હા, હવે તમે વારા ખલ્લે ધક્કો ન ખાતા અહીંયા. હા હા ઈ વાંધો નહીં. હા ને આ ચોર બોર વાળું તમે બધું મનમાં ના રાખતા. હા, અમાર ઘર કાઈ ન, અમાર ઘર ચોર આવીને કરશે તો શું કરશે? અમને માન નાખશે ને. ભલે. તારા બાપુ ભારી કરી છે. તારા બાપુએ વાડીએ ગયા છે, મને લાગે છે પીન પડ્યા હશે હજી. હાજી વાત છે બા તમારી. હા, ભીમો બીજી વાર આપણા ઘરમાં આવી ગયો. હા, વારા ખલ્લે આવશે ને તો આ હાડોશી પાડોશી અને ગામડાને કેવું લાગશે? ને તો પછી આખા ગામમાં વાતું કરે. અને આ ભીમાએ તો મારી આખી પાછી બગાડી નાખી. બાજી બગાડી નાખી ને આ પેલા હમણાં આખા ગામમાં ખબર પડી જાત અને તમે લોકો આવું કંઈક કર્યું હોત ને મરી જાત ને તો આખા ગામમાં ખબર પડત કે આમના તા કોઈક મહેમાન આવ્યું હતું ને આ લોકોએ મારી નાખ્યો. ઇજ્જતના ધજાગરા થઈ જાત. હવે મારે હંધુય પાછું વિચાર કરવો પડશે કાંઈ. ભીમાએ તો હું કેવું મારે હવે. હા, બોલાવું શેઠને જમવા બોલાવું. ઓલા સાહેબ આવ્યા છે ને એને. હા. ખરેખર બા ખીર બહુ સરસ બનાવી છે તમે. જાણે એવું લાગે છે કે માએ પોતાનો હેત નાખીને ખીર બનાવી હોય. બહુ મીઠી ખીર બની છે. બસ તને ભાવીને ખીર એટલે મારી મહેનત સફળ. આપું બેટા ખીર થોડી? ના બા, હું પછી લઈ લઈશ. થોડી? આ ફૂટવાડી દઉં ને પછી લઉં. ભલે. હા ધરાઈને ખાજો, ભૂખો ના રહેતો. મારો દીકરો હોત ને તો એ તારા જેવડો જ હોત. બા આમાં થોડી ખીર નાખી દો. હા મહેમાન તો આવ્યું, મજા આવી. ના ભૂપત મુખ્ય બાપા ક્યાં ગયો તો? જશે જશે. ઓકે બાપા
ક્યાં ગયો તો ગામમાં ગયો હતો. ગામમાં શું કામ? હું બધું સામાન લેવા ગયો હતો. સામાન લેવા ગયો તો કે દારૂ પીવા ગયો તો? એ તો સામાન લેવા ગયો પછી થોડોક પીતો આવ્યો. પીતો આવ્યો, સામાન ક્યાં મૂકતો આવ્યો? દારૂ પીતો આવ્યો, સામાન ક્યાં મૂકતો આવ્યો પાછો? સામાન ક્યાં ગયો? એ તો ત્યારે ગયો. હું હાલત કરી નાખી છે દારૂ પી પીને. તારા ઘર અમે જો, તારી બૈરી અમે જો, તારી છોકરી અમે જો. મુખ્ય બાપા હા, બધું ભાષણ ન આપું એ ભાષણ ની થપતો જે છે એ કહું છું, હું ભાષણ ની થપતો. મુખ્ય બાપા મારે સલાહની જરૂર નથી, થોડોક સહકારની જરૂર છે. સહકાર તો તારી જેવા દારૂડિયાને કોણ આપે ભાઈ? તો પછી સલાહ શું કામ આપું? સલાહ આપે કઈક સુધારો આવે તારામાં? હા, મારે હું સુધારો કઈ ન આવે. સુધારો ઓમ નમઃ શિવાય ગયો. સલાહ આપી તો સુધારો આવે, સલાહ ની સહકાર આપી તો પછી બગડી જાય. કઈ ન આવે. હાલો ત્યારે મુખ્ય બાપા સીતારામ. સીતારામ. ઉભો રે ઉભો રે 2 મિનિટ. બોલો. તારા ઘરે કોણ આવ્યું છે? મારા ઘરે તમને કેમ ખબર? આવ્યું છે કે નહીં? તારા ઘરે કોણ આવ્યું છે? આવ્યો છે ને? હા, કોણ? કવિ છે, લેખક છે. પણ ઈ લેખક ઈ કવિ છે કોણ? એ તો ખબર ભગવાન છે તને? ખબર છે? નહીં. નથી ખબર ને તો હું કહું તને. મુખી કાકા, જય શ્રી કૃષ્ણ. અરે કાકા, હું ઉપતભાઈનો દીકરો વિજય. પોપટભાઈ? હા, વિજય. હા, તું તો નાનપણથી જતો રહ્યો હતો ને, એ જ વિજય ને? હા કાકા, નાનપણમાં એવી ઘટના બની હતી એટલે બીકના માર્યા હું ઘર છોડીને જતો રહ્યો હતો. ઘણા સમય આમથી આમ રખડ્યો, પછી સુરત જતો રહ્યો. અને સુરત ગયો તો પણ ઘરની તો યાદ આવતી જ હતી. ઘણીવાર એમ થતું કે ઘરે જાઓ, પણ હિંમત હાલતી નહીં. બસ મનમાં એવું નક્કી કરી લીધું હતું કે હવે જાઉં તો કંઈક બનીને જાઉં, ખાલી હાથે નથી જાવું. એટલે સુરત હીરામાં બેસી ગયો અને ખૂબ પૈસા કમાણો કે જાઓ એટલે મારા મા બાપની જે હાલત છે એને એ હાલતમાંથી, એ ગરીબીમાંથી છૂટા કરવા હતા. કેમ કે આખી જિંદગી મારા મા બાપે બહુ મહેનત કરી છે, બહુ મજૂરી કરી છે, પણ હવે મારે એને એ પરિસ્થિતિમાં નથી રહેવા દેવા. એટલા માટે હું એટલા વર્ષ સુરત રહ્યો હતો. તારી વાત બરોબર છે, પણ તારે થોડુંક વહેલું આવવાની જરૂર હતી. તારા મા બાપની હાલત અત્યારે બહુ ખરાબ છે. લેણાવાળા ધક્કા ખાય છે, ખેતર ગીરવે મુકાઈ ગયું છે, પોતાના જ ખેતરમાં મજૂરી કામ કરે છે. થોડોક વહેલો આવ્યો તો વધારે સારું હતું, પણ કાંઈ વાંધો નહીં. મોડો તો મોડો આવ્યો તો ખરો. તારા મા બાપની સંભાળ લે, એને બહુ જરૂર છે તારી અત્યારે. કાંઈ વાંધો નહીં કાકા, અત્યાર સુધી જે થયું એ જેટલું સહન કરવાનું હતું એટલું મારા મા બાપે સહન કરી લીધું. પણ હવે હું આવી ગયો છું ને, હવે એ બધી પરિસ્થિતિમાંથી હું મારા મા બાપને છુટકારો આપીશ. જે પણ દેવું હશે બધાને એક એક પાય છૂટતે કરી દઈશ. અને મારા મા બાપને હવે હું મજૂરી નહીં કરવા દઉં, કેમ કે એનો દીકરો જુવાન થઈને આવ્યો છે, કમાઈને આવ્યો છે, અને હવે હું મારા મા બાપને મૂકીને ક્યાંય નહીં જાઉં. બરોબર છે. પણ કાકા, તમને એક વિનંતી કરું છું. હા, બોલ ને. તમે છે ને મારા મા બાપને ન કહેતા. કેમ? બસ એક રાત હું મારા મા બાપની હારે અજાણો બનીને રહેવા માંગુ છું. મારે જોવું છે એ મને ઓળખે છે કે નહીં, એ મને યાદ કરે છે કે નહીં, એ લોકો કઈ રીતે રહે છે, એની પરિસ્થિતિ કેવી છે. બસ આ જોઈ લઉં, પછી કાલ સવારે હું મારી જાતે જ કહી દઈશ. ત્યાં સુધી તમે ન કહેતા કે એનો દીકરો પાછો આવી ના, નહીં કહું, બરોબર. પણ જા તું ઝડપથી ઘરે જા. સારું કાકા, જય શ્રી કૃષ્ણ.